ફ્લૂના કેસ ગુજરાતમાં આવતા અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ સુરત સિવિલની મુલાકાત લીધી। સિવિલ હોસ્પિટલમાં જરૂરી સુવિધાની માહિતી મેળવી। ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો ન હોવાની તેમણે વાત કરી। મહારાષ્ટ્રમાં પણ બર્ડ ફ્લૂના કેસ કંટ્રોલમાં આવ્યા છે। બોર્ડર આસપાસના 10 કિલોમીટરની રેન્જમાં આરોગ્યની ટીમ સજ્જ છે। બોર્ડર પરથી મરઘાના ટેસ્ટ કરવામાં આવ્યા છે। બર્ડ ફ્લૂથી ગભરાવવાની જગ્યાએ સાવચેતી રાખવાની જરૂર હોવાની તેમણે વાત કરી। ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ છે નહીં, કોઈએ ગભરાવાની જરૂર નથી। તો પણ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં જે બર્ડ ફ્લૂના કેસ દેખાયા હતા ને ત્યાં પણ કંટ્રોલમાં છે, પરંતુ ગુજરાતની એ બોર્ડર પર પશુપાલન વિભાગ અને આરોગ્ય દ્વારા સંપૂર્ણ અમારી ટીમ સજ્જ છે। અરાઉન્ડ 10 કિલોમીટર સુધીના તમામ ગામો વગેરેમાં ટેસ્ટિંગ કર્યું છે। પોલ્ટ્રી ફાર્મ છે એમાં પણ મરઘાઓના ટેસ્ટ કરી અને ચકાસણી લેવામાં આવ્યો છે। તો ગુજરાતમાં બર્ડ ફ્લૂથી કોઈ ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે।